તો જામનગરમાં આગની ઘટના બનવા પામી છે, જેમાં જામનગરની હોટલમાં ચોથા માળે ભીષણ આગ લાગી હતી। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જામનગરમાં હોટલના ચોથા માળે આગની ઘટના બની। આ સાથે જ લાઇમ ટ્રી હોટલના ચોથા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં ફાયરની ટીમને જાણ કરવામાં આવી। આ સાથે જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી પણ હાથ ધરી હતી। લાઇમ ટ્રી હોટલના ચોથા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી। આગ શેના કારણે લાગી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। તો લાઇમ ટ્રી હોટલના ચોથા માળે ભીષણ આગની ઘટના બની, જેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જામનગરના હોટલના ચોથા માળે ભીષણ આગ લાગી, કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા કે કેમ, શું વિગતો? સ્મિતા, ચોક્કસ વાત કરવામાં આવે તો જે મધરાતે જે લાઇમ ટ્રી નામની જે હોટલ છે, જેની ચોથા માળે જે આગનો બનાવ બન્યો હતો અને આગનો બનાવ બનતા જ ફાયર બ્રિગેડને તાત્કાલિક જે જાણ કરવામાં આવી અને હાલ જે તમામ પ્રકારના જે દ્રશ્ય છે તે ભીષણ આગના જે દ્રશ્ય સામે આવ્યા છે અને હાલ જે પ્રકારે કોઈ જાનહાનિ પણ નથી થઈ અને તાત્કાલિક જે ફાયર ફાઈટર દ્વારા જે ફાયરનો મારો ચલાવી અને જે આગને કાબુ મેળવવામાં આવ્યો છે અને જે કોઈ શોર્ટ સર્કિટના કારણ અકબંધ છે, પણ કોઈ એવું અગત્યનું કારણ જાણવા મળ્યું કે જેના હિસાબે શોર્ટનો બનતો હોય છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। તો હોટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો।